હવે આગળ વાત કરીએ વિરમગામમાં સરકારી હોસ્પિટલમાં વહીવટી તંત્રની આકરી કાર્યવાહી ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। મેડિકલ ઓફિસર અને 2 નર્સને નોટિસ આપવામાં આવી છે। હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફને પણ નોટિસ। મેડિકલ ઓફિસર પાસે સમગ્ર મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટ કર્મચારીની સામે કાર્યવાહી માટે એજન્સીને સૂચના આપવામાં આવી છે। સમયસર સારવાર મળે તે અમારી પ્રાથમિકતા હોવાની પણ સુપ્રિન્ટેન્ડન્ટે વાત કરી છે। ફરજમાં બેદરકારી એ કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય, સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન। ગઈકાલે સવારે અમે મારા મમ્મીને ગાંધી હોસ્પિટલ લઈને આવેલા। એમને છાતીમાં દુખાતું હતું, એ બધું ચક્કર આવતા હતા, એના કારણે અમે લઈને આવેલા। તો પછી ત્યાં આવેલા તો ડૉક્ટર સ્ટાફ કે કોઈ પણ વ્યક્તિ હાજર ન હતું। એક વ્યક્તિ હાજર હતો, તે સૂતો હતો। તેના ઉપર સાહેબે એક્શન લીધા છે। અત્યારે અમને બોલાવીને અને બાંયધરી આપી છે કે કડકમાં કડક કાર્યવાહી થશે એમના ઉપર। સાહેબે એવું બાંયધરી આપી અમને કે હવે પછી આવો બીજો કોઈ દિવસ બનાવ બનશે નહીં, એવી અમે બાંયધરી આપીએ છીએ। એ પણ મેડિકલ ઓફિસર હતા। વાસ્તવમાં 5 વાગ્યા સુધી પોક્સોનો એક કેસ ચાલુ છે અને 2 PM પડ્યા છે, તો ડૉક્ટર પોતે પોક્સોનો કેસ પણ તપાસ કરી રહ્યા છે અને પોસ્ટમોર્ટમ નોટ બીજા રૂમમાં બેઠા બેઠા લખી રહ્યા છે। એટલે ડૉક્ટર પોતે હાજર છે, પણ ડૉક્ટરની ભૂલ એ છે કે બીજા રૂમમાં બેઠા છે તો એમના નીચેના જે સ્ટાફ છે એમને જણાવેલું નથી। તો ડૉક્ટર જે આવેલા છે અસારવાથી એમને પણ અમે નોટિસ આપેલી છે। અન્ય જે 2 સ્ટાફ નર્સ છે કે જે પોતે રૂમમાં હાજર નથી તેમને પણ બેદરકારી દાખવી છે એ બદલ એમને પણ નોટિસ આપી છે અને અમારા ઉપરી અધિકારીને અમે જાણ કરી દીધેલી છે। વધુમાં જે સર્વન્ટ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો, જે કોમ્યુનિકેશન્સ ગેપ અને ત્રુટિ રહેલી છે, જેના લીધે દર્દીને સારવાર નથી મળી શકી અને દર્દીને યોગ્ય સલામતી નથી મળી, તેના માટે એના એજન્સીને અમે જાણ કરી નાખેલી છે અને એજન્સી દ્વારા અમને જાણવામાં આવેલું છે કે ભાઈ એમને બરખાસ્ત કરવાની તૈયારી એ લોકો કરશે। અમારી સત્તાની અંદર એમને ખાલી અમારે એજન્સીને હવાલે કરવાનો હોય છે, એટલે જે સર્વન્ટ છે એને અમે એજન્સીના હવાલે કરીએ છીએ।